हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूलें और बेल आइकन पे क्लिक करें। यदपांग परिस्पंदे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। गई कालनी कथामां आपणे श्रीजी महाराजनी उपासना बाबतने थोड़ी वातो श्रवण करेली। प्रथमना 56मा वचनामृतमां महाराजे कह्युं के उपासनाना बळ विना कोई वात सिद्ध थती नथी। महाराजे कह्युं के कोई सिद्ध थाय छे, कोई सर्वज्ञ थाय छे, कोई परम पदने पामे छे, जे मोटप पामे छे એ ભગવાનની ઉપાસનાના બળે કરીને પામે છે। ઉછીના રૂપિયા લઈને શ્રીમંત થવાય? ન થવાય। ઘેર ઘેર જઈ દાણા માગી માગી અને મોટા અનાજના કંઈ કોઠાર ભરાય? ન ભરાય। ગમે તેટલા લીરા જોડીએ તો એનાથી બુંગણ બને? બને ખરું, પણ ટકે નહીં, સાંધાવાળો થાય, ને જેટલો સાંધો તેટલો વાંધો। એટલે ઉપાસનામાં પણ એવું છે, જ્યાં સુધી જોઈએ એવો પુરુષોત્તમનો મહિમા ન સમજાય, જ્યાં સુધી એ મહારાજ સાથે એવો હેતનો તંતુ ન જોડાય, ત્યાં સુધી જીવમાં એવી તાકાત આવતી નથી। ગઈકાલની કથામાં આપણે વાત કરી હતી કે ભગવાનની ઉપાસના સમજવા માટે 3 બાબત અતિ અગત્યની છે। 3 બાબતમાં એક પહેલી બાબત હતી સ્વામી સેવક ભાવે ભગવાનની ઉપાસના કરવી। ભગવાન મારા સ્વામી છે, હું એમનો દાસ છું, સેવક છું। બીજી વાત આવી હતી ઇતર વ્યાવૃત્તિ। ભગવાન છે કેટલા જુદા છે, એમાં આપણે 3 ભેદની વાત કરેલી। વિજાતીય ભેદ, પશુ પક્ષ મનુષ્ય દેવતા ઋષિઓ સર્વે કરતા ભગવાન જુદા છે। સજાતીય ભેદ, અવતારો અને અવતારી વચ્ચે પણ બહુ મોટા ભેદ છે। અને સ્વગત ભેદ કહેતા ભગવાનના એ દિવ્ય સ્વરૂપમાં કોઈને એવી ઈચ્છા થાય કે મને તેજોમય રૂપ દેખાણું નથી, જે મેળવ્યું છે એમાં પૂર્ણ કામપણું ન મનાય, પણ એના એ ભગવાનના સ્વરૂપને તેજે યુક્ત જોવાની ઈચ્છા થાય, એ સ્વગત ભેદ છે। ત્રીજી બાબત આપણે સાંભળી હતી કે જેટલું ભગવાનનું સ્મરણ રહે, તૈલ ધારાવત અવિચ્છિન્ન સંતાન સ્મૃતિ રૂપ, આવું રામાનુજાચાર્યજીએ લખ્યું છે। પાણીની ધાર કરીએ તો એ ધીરે 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 કરતા નીચે આવે એટલે તૂટક તૂટક થઈ જાય, પણ તેલની ધાર તૂટે નહીં। તેલની ધાર સળંગ હોય, પાણીની ધાર તૂટી જાય। એટલે દ્રષ્ટાંત આપ્યું છે તૈલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ સંતાન રૂપ। તેલની ધારાની જેમ ભગવાન પ્રત્યે જેને અખંડ સ્મરણનો પ્રવાહ વહે, તો એ ઉપાસનાનું એક અંગ કહેવાય। ઉપાસનાની અંદર
સાંપ્રદાયિક સિદ્ધાંતો અનુસાર આજે એ સમજવાનું છે કે ભગવાનની પ્રાપ્તિ થયા પછી જોઈએ એવી ઓળખાણ ન થાય તો પણ ઘણી ખામી રહી જાય. કારણ કે ઓળખાણ બહુ અગત્યની છે. લોકમાં પણ એવું કહેવાય કે સૌથી મોટામાં મોટી ખાણ એટલે ઓળખાણ. ઓળખાણ હોય એટલે બધા કામ થાય. શ્રીજી મહારાજ વિચરણ કરતા ભાલ પ્રદેશમાં પધાર્યા. મહારાજે કહ્યું કે અમારા માટે સુરા ખાચર દાંતણ લઈ આવો. સુરા ખાચર છે દાંતણ લેવા માટે ગયા. એક મુસ્લિમ બીબડીના ફળિયામાં એમણે સરસ મજાનો બાવળિયો ઉછેરેલો. જઈને કહ્યું કે ભાઈ અમને આમાંથી એક દાંતણની સોટી કાપી આપ. ત્યારે એમણે કહ્યું કે જેવા તેવા બીજા લોકો માટે આ બાવળ નથી. આ બાવળનું દાંતણ તો મેં પરવરદિગાર ખુદા માટે વાવ્યું છે. ખુદા હોય એ અમને અર્પણ કરવા માટે હું આપું. ત્યારે સુરા બાપુએ કહ્યું કે બાય અમે પણ જેવા તેવા માટે લેવા એવા નથી. પરવરદિગાર એવા ખુદા સ્વામિનારાયણ પરમાત્માને માટે લેવા એવા છીએ. પેલી બાઈ હતી એમણે દાંતણ આપ્યું પણ કહ્યું કે હું પણ સાથે આવું. દાંતણ લઈ અને એ પોતે સાથે આવ્યા. ઘણા બધા કાઠી ભક્તોની વચ્ચે મહારાજ બિરાજમાન હતા. એ બાઈએ સીધું દાંતણ શ્રીહરિના ચરણે મૂક્યું, બે હાથ જોડ્યા, પંચાંગ પ્રણામ કર્યા, મસ્તક નમાયું. મહારાજ કહે તમારું કલ્યાણ મુક્તાનંદ સ્વામી જેવું. સુરા બાપુ દાઢી ઉપર હાથ ફેરવવા માંડ્યા. ભણે મહારાજ ઘર બાર છોડીને તમારી પાછળ કાયમી આમ આટા મારીએ, ભૂખા તરસા રહીએ, તમે ઘણી વખત ખોરી જુવારના રોટલાય ખવડાવો, આ બધું સહન કરીએ, તોય ક્યારે બાપ તમે રાજી થઈને કહ્યું તો નહીં કે તમારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. ને આ બીબડીએ ખાલી એક દાંતણ આપ્યું એટલામાં મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. ત્યારે મહારાજે કહ્યું દાંતણના બદલામાં કલ્યાણ નથી, કલ્યાણ અમારી ઓળખાણના બદલામાં છે. શા માટે? સુરા ખાચર મહારાજને કહે મહારાજ પણ ઓળખાણ કઈ? એમણે તો તમને જોયા નથી ક્યારેય, તમારું નામ એમને આવડતું નથી. ત્યારે મહારાજે કહ્યું આપણે બધા 15-20 જણા ઊભા છીએ, બધાય શ્વેતાંબર ધારી, મોટી મોટી મૂછો, માથે પાઘડાઓ, કદાવર, બધાને એક સરખા ઘોડાઓ છે. છતાં એ બીબડીએ તમારા કોઈની પાસે દાંતણ ન મૂક્યું અને મારી પાસે દાંતણ મૂક્યું. એ મને ઓળખી ગઈ. 15-20 જણામાંથી મને ઓળખી ગઈ ને એના બદલામાં દાંતણ છે. ત્યારે ભગવાનના પણ અનંત અવતારો આ સૃષ્ટિની અંદર થયા છે. ભાગવતજી ગ્રંથ એવું કહે કે અવતારાહ અસંખ્યયા, અવતારો ભગવાનના અસંખ્ય થાય છે. પણ એના વચ્ચેથી શ્રીજી મહારાજની જે ઓળખાણ કરવી એ બહુ મોટું કામ છે. કારણ કે જલ્દી એ ઓળખાણ થતી નથી. સામાન્ય માણસની જલ્દી ઓળખાણ થતી નથી. મહારાજે કહ્યું કે માણસની ભેગા રહીએ એની પ્રકૃતિ ઓળખાય છે. બાહ્ય રીતે એની પ્રકૃતિ પણ ઓળખાતી નથી, એની ભેગા રહે, એક એક બાબતે એનો તપાસ કરે ત્યારે ખબર પડે કે એ ભગવાન છે. શ્રીજી મહારાજ કારિયાણી જતા હતા ને રસ્તામાં એક સરસ કૂવો આવ્યો. એ ભરપૂર પાણી ભરેલું, કૂવાને કાંઠે સરસ મજાનું પાછું પીપળાનું વૃક્ષ. અને મહારાજે કહ્યું ચાલો ભક્તો આપણે કૂવામાં સ્નાન કરવું છે. મહારાજ કહે પણ એક શરત, કૂવામાં ધૂબકો મારવાનો અને કપડાં છે એ પલળવા દેવાના નહીં, કમર સુધી માથેનું પાઘડું પલળવું જોઈએ નહીં. સુરા ખાચર કે મહારાજ એ કળા હું જાણું. મહારાજ કે સુરા બાપુ તમે ક્યારે શીખી આવ્યા? પણ મહારાજ મને એ તરવાની કળા તો આવડે, ભલે બીજી જગ્યાએ હું નાપાસ થાવ, આમાં તો પાસ થઈ જાય. ધુવાકો માર્યો તો અડધો કૂવો ખાલી. અલૈયા ખાચર બધા ભક્તોએ કૂવામાં ધુબાકા માર્યા, બધા છે પાઘડા સોતા પલળી ગયા.
મહારાજે તુબાકો માર્યો, કમર સુધીના પાણીમાં મહારાજ છે ઊભા રહી ગયા. પણ મહારાજ તમે આમાં ભગવાન પણ વાપરો એ ન ચાલે. મહારાજ કે અમારે તમને એ જ ઓળખાવું છે, અમે તમારી જેમ રહીએ છીએ, બોલીએ, ચાલીએ, ખાઈએ, પીએ, પણ અમે તમારા કરતાં નોખા છીએ એ સમજાવવા માટે જ અમે આ ચરિત્ર કર્યું. એ વાત બહુ અગત્યની છે કે ભગવાનની યથાર્થ ઓળખાણ થાય. સત્સંગ મળ્યા પછી પણ આવી ઓળખાણ છે જલ્દી થતી નથી. કારણ કે અનેક પ્રકારના મતાંતર અને પૂર્વગ્રહને કારણે સત્સંગ મેળો હોય તો પણ જીવ છે એ મહારાજ સુધી પહોંચી ન શકે. રઘુવીરજી મહારાજ જુનાગઢ પધાર્યા. ગુણાતીતાનંદ સ્વામી પાસે રઘુવીરજી મહારાજ સત્સંગ કરવા પધારતા. મહારાજ શ્રી છે એ સ્વામીની પાસે બધા બેસીને વાતો કરતા હોય. મહારાજ શ્રી છે એમના પાસે ફૂલ પડ્યા હતા, એમાંથી એક ફૂલ ફેંકું અને રઘુવીરજી મહારાજ કહે કેટલાક તો અહીંયા સુધી પહોંચ્યા. બીજું ફૂલ ફેંકીને કહે કે કેટલાક બહુ તો અહીંયા સુધી પહોંચ્યા. ત્રીજું ફૂલ એમનાથી દૂર ફેંકું અને પછી રઘુવીરજી મહારાજ કહે કે અહીંયા સુધી તો કોઈ ન પહોંચ્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું મહારાજ શ્રી એ ત્રીજા ફૂલ સુધી તો આ અચિંત્યાનંદ બ્રહ્મચારી પહોંચશે. વાતનો મર્મ એવો હતો, પહેલું ફૂલ એટલે શ્રીજી મહારાજને કોઈ કે નારદ, સુખ, સનકાદિક જેવા મહાપુરુષ જેવા કયા, કોઈ એમનાથી આગળ ગયા તો એમણે બીજા અવતારો જેવા કયા મહારાજને. પણ રઘુવીરજી મહારાજનો કહેવાનો મર્મ એ હતો ત્રીજું ફૂલ ફેંકીને અહીંયા સુધી શ્રીજી મહારાજને જોઈએ એવા સર્વોપરી તો બહુ કોઈએ કહ્યા નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું એવા તો અચિંત્યાનંદ બ્રહ્મચારી વર્ણવશે. ગુણાતીતાનંદ સ્વામી તો મહારાજના સર્વોપરી ઉપાસનાના પ્રવર્તક હતા. અને કેવું સર્વોપરીપણું શ્રીજી મહારાજનું પ્રવર્તન કરવાનું એમને તાન. એક વખત સ્વામી અમદાવાદ પધાર્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજે ઠપકો આપ્યો, સ્વામી તમે બહુ સર્વોપરીપણાની વાતો કરો છો, પણ આવી બહુ વાતો કરશો તો સમાજમાં એ બહુ સારું ન દેખાય. લોકોને એમ થાય કે આ તો કંઈક નોખો પંથ છે. ગુણાતીતાનંદ સ્વામી સામે કહ્યું મહારાજ શ્રી તમે તમારો આ ખજાનો આચાર્યશ્રીને ભેટ વગેરે જે કંઈ મળતું હોય એ ખજાનાની ચાવી કોને આપશો? કોકને તો આપવી જ પડે. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે એ ખજાનાની ચાવી તો હું કેશવ પ્રસાદજીને આપીશ. એમના દીકરા એ કેશવ પ્રસાદજી મહારાજ હતા. ગુણાતીતાનંદ સ્વામી કહે જેમ તમે તમારા ખજાનાની ચાવી આ કેશવ પ્રસાદને આપશો એમ સ્વામિનારાયણે અમારા કાનમાં ફૂંકીને કહ્યું છે કે સર્વોપરીપણાની ચાવી તમને આપી છે, માટે સ્વામી કહે અમે તો મહારાજનું એ સર્વોપરીપણું વર્ણવશું. ગુણાતીતાનંદ સ્વામીને આવો બહુ કેફ હતો. મહારાજને જેવા છે એવા યથાર્થ કહેવા, કંઈ ખામી ન રાખવી. અને કેટલાયની સમજણમાં ફેર હતો તો એ ગુણાતીતાનંદ સ્વામીએ ભાંગ્યો છે. ભાયાત્માનંદ સ્વામી થયા. 117 વર્ષની એમની ઉંમર થઈ ગયેલી. છેલ્લે એ ભાલ પ્રદેશનું વાગડ ગામ ત્યાં રહેતા. ગુણાતીતાનંદ સ્વામી સમૈયામાં જતા હશે ને રસ્તામાં વાગડ ગામ આવ્યું એટલે એમ થયું કે ચાલો અહીંયા સ્વામી છે તો દર્શન કરતા જઈએ. એ દર્શન કરવા માટે આવ્યા. સ્વામી પાસે બેઠા અને સ્વામીએ કહ્યું કે સાધુરામ, મારી આટલી ઉંમર થઈ છતાં પણ મહારાજ હજી મને તેડી કેમ જતા નથી?
ગુણાતીતાનંદ સ્વામી કહે, સ્વામી જો આપને ખોટું ન લાગે તો વાત કહું. ઉંમર થઈ ગઈ હતી, કદાચ જિંદગી પર્યંત કોઈ નાનાની વાત સ્વીકારવા તૈયાર ન થયા હોય, પણ છેલ્લી અવસ્થાએ તો માન ગુમાન મૂકીને પણ સ્વીકારવું જોઈએ. સત્ય એ તો સત્ય જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે મહારાજને કેવા સમજો? મહારાજને બહુ તો હું અવતારો જેવા સમજું છું. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક પછી એક ઉપાસનાની સમજણના સર્વોપરીપણાના એક પછી એક વચનામૃતો કાઢીને વાત કરી કે મહારાજને જ્યારે તમે આવા સમજશો સર્વ અવતારના કારણ, ત્યારે મહારાજ તમને તેડી જશે. અને સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી અને પછી સમજણ છે એ પરિપક્વ થઈ અને શ્રીજી મહારાજ પછી ભાયાત્માનંદ સ્વામીને તેડી ગયા. ત્યારે સંપ્રદાયના આ બધા પ્રસંગો શ્રવણ કરીએ ત્યારે ચોક્કસ એવું થાય કે ના, પૂર્વે થયેલા સંતોમાં પણ જેને એવી શુદ્ધ ઉપાસના હતી એને સીધો મહારાજનો સંબંધ થયો છે. ગુણાતીતાનંદ સ્વામીની આપણે વાત કરતા હતા કે અચિંત્યાનંદ બ્રહ્મચારીને પછી આશીર્વાદ આપ્યા અને સ્વામીએ પછી અચિંત્યાનંદ બ્રહ્મચારીજીએ હરિલીલા કલ્પતરુ નામનો 36,000 શ્લોકનો બૃહદ ગ્રંથ બનાવ્યો અને એમાં શ્રીજી મહારાજનું ભારોભાર સર્વોપરીપણું છે પ્રવર્તન કર્યું. કારણ કે જેનો સંગ એનામાં એવા ગુણ આવે. ગુણાતીતાનંદ સ્વામીનો યોગ હતો તો એનામાં કંઈ પછી ખામી ન રહે. શ્રીજી મહારાજને જેવા જોઈએ એવા યથાર્થ પોતે સમજી શક્યા. ત્યારે ઓળખાણનું બહુ મહત્વ છે. જેટલી ઓળખાણ થાય એટલી પછી વાસના છૂટે, બંધનો તૂટે અને આ સંસાર પ્રત્યેની ભોગ અને આસક્તિ પણ ઓછી થતી જાય, અધર્મ છૂટતો જાય, જીવમાંથી રાગ દ્વેષ ટળતા જાય. આ બધું ઉપાસનાનું ફળ છે. કારણ કે શાસ્ત્રોની અંદર પણ એક બહુ સરસ વાત આવે છે, એકેન વિજ્ઞાતેન સર્વ વિજ્ઞાતમ ભવતિ. જગતની અંદર એક કઈ એવી વસ્તુ છે કે જેનું જ્ઞાન થવાથી સર્વ વિજ્ઞાતમ ભવતિ, બધી વસ્તુઓનું જ્ઞાન થઈ જાય. એ એક જ છે ભગવત તત્વ. એમની જ્યારે યથાર્થ ઓળખાણ થાય, આપણને મળ્યું એવું જે પ્રગટ મહારાજનું સ્વરૂપ, એમાં દ્રઢ સાકારપણાની સર્વોપરીપણાની ઉપાસના જાગે એટલે પછી સર્વ વિજ્ઞાતમ ભવતી. આ જગતના કોઈ બંધનો એવા નથી કે એમને બાંધી શકે, એમને ક્યાંય આ જગતમાં આસક્તિ ન રહે, વાસનાઓ છૂટે અને તત્કાળે સિદ્ધ ગતિ તુલ્ય દેહમાં હોવા છતાં પણ જીવન મુક્ત સ્થિતિ અમને પ્રાપ્ત થઈ જાય છે. આ ઉપાસનાની બહુ મોટી તાકાત છે. શ્રીજી મહારાજની જેને આવી ઓળખાણ થઈ એમણે પછી બે કામ કર્યા છે. એક તો જગતમાં ક્યાંય પોતે લેશ માત્ર બંધાવા રહ્યા નહીં, અને બીજું મહારાજને જેવા જોઈએ એવું કહેવામાં એમણે કંઈ બાકી રાખ્યું નહીં. ઘણા બધા એંગલથી મહારાજનો હવે આ ઉપાસનાનો મુદ્દો છે વિચારી શકાય. સૌથી પહેલું એ કે શ્રીજી મહારાજ વખતે ઘણા બધા જે સંતો ભક્તો હતા એમાંથી ઘણાને કાળે કરી અને મહારાજનું આ સ્વરૂપ છે ઓળખાયું છે. શ્રીજી મહારાજ સારંગપુર બિરાજમાન હતા અને એ સમયે રામદાસ સ્વામી માંદા પડ્યા. મહારાજ માટે બે સંત પાત્ર એવા હતા કે મહારાજ એમની બહુ મર્યાદા રાખતા, એમને પોતાના વડીલ ગુરુબંધુ માનતા.
ગુરુતુલ્ય માનતા. ત્યાં સુધીની વાત છે. એક હતા મુક્તાનંદ સ્વામી ને બીજા રામદાસ સ્વામી. બંનેની શ્રીજી મહારાજ ખૂબ આમન્ય રાખતા. રામદાસ સ્વામી થોડા માંદા હતા એટલે રામદાસ સ્વામીએ નાજા જોગિયાને કહ્યું કે મહારાજ અહીં બાજુમાં જ છે, મહારાજને કહો કે હવે મારો દેહ વૃદ્ધ થયો છે, હવે મને એમ લાગે છે કે મારી આ અંત અવસ્થા હશે, મહારાજ મને દર્શન દેવા માટે પધારે. ભક્ત ચિંતામણી ગ્રંથમાં પણ નિષ્કુળાનંદ સ્વામી આ વાતની નોંધ કરી છે કે શ્રીજી મહારાજ રામદાસ સ્વામીને દર્શન દેવા માટે આવ્યા સ્પેશિયલ. રામદાસ સ્વામીએ મહારાજના દર્શન કર્યા. અંતરની વૃત્તિઓ બધી શાંત થઈ ગઈ. શરીર છે ચાલી શકતું નહોતું, છતાં પણ શ્રીજી મહારાજની જેવી બને આવે એવી ભાવથી પૂજા કરી. પછી રામદાસ સ્વામીએ થોડી હિંમત કરી અને બેઠા થઈ અને સભાજનોને વાત કરી. અત્યાર સુધી જ્યારે ભગવાનની ઉપાસનાનો પ્રસંગ નીકળે ત્યારે શ્રીજી મહારાજ કહેવા, શ્રીજી મહારાજ કોના જેવા એ હું ક્યારેય વાત કરતો નહોતો, પણ વાલા સંતો, વાલા ભક્તજનો સાંભળો. શ્રીજી મહારાજે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ અને પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. અને જો આ વાતમાં કંઈ અસત્ય હોય, હું કંઈ ખોટું કહેતો હોય, તો મને આ 500 પરમહંસના સમ છે. અને એમનાથી પણ આગળ બોલ્યા સ્વામી, જો આ વાતમાં લેશ માત્ર કંઈ ખોટું હોય તો સ્વામી કહે આખા બ્રહ્માંડ ભાંગાનું પાપ મને એકલાને લાગે. કેટલા કેફથી વાત કરી, વિચારો. આ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ છે આપણને, એ કંઈ આપણી દ્રષ્ટિએથી આપણે ઓળખવા ગયા નથી. આ મોટા મોટા નંદ સંતો કે જે શ્રીજી મહારાજનો ભારોભાર મહિમા સમજનારા હતા, વલ્લીભાઈના કાંટે આ જોખેલું નથી. શાસ્ત્રીજી મહારાજ વાત કરતા હો, 2 પ્રકારના કાંટા હોય, એક વલ્લીભાઈનો કાંટો અને એક ઝવેરીનો કાંટો. વલ્લીભાઈનો કાંટો એટલે ત્યાં તો શાક બકાલું જોખાતું હોય, ત્યાં હીરાની કિંમત કરવા જાય થાય. શાક બકાલા જોખવાના મોટા ત્રાજવા હોય અને એમાં હીરા જોખવા જાય તો કોઈ દિવસ માપ ન આવે. એમાં આપણા બધાના કાંટા છે ને વલ્લીભાઈના કાંટા જેવા છે. વલ્લીભાઈના ત્રાજવે જોખવા જઈએ કે આ ભગવાન કેવા, આપણું ત્રાજવાનું બેલેન્સ દાંડીનું બરોબર ન રહે. પણ મોટા ઝવેરી એવા નંદ સંતોના અંતરના નિર્મળ ત્રાજવા એવા હતા કે એણે શ્રીજી મહારાજને ભારોભાર જોઈખા. રામાનંદ સ્વામી, રામદાસ સ્વામી એવું બોલ્યા કે 500 પરમહંસના સમ, અને જો ખોટું કહેતો હોય તો આ બ્રહ્માંડ ભાંગાનું પાપ મને એકલાને લાગે. આવું કહી સૌ કોઈને જય સ્વામિનારાયણ કહી અને શ્રીજી મહારાજના સ્વધામમાં સીધાવ્યા. ત્યારે મળેલું જે ભગવાનનું સ્વરૂપ, એમને વિશે આવી પતિવ્રતાની ભક્તિ રાખી અને એમને સર્વ કારણનું કારણ સમજવું એ ભક્તનો ધર્મ છે. ખુદ શ્રીજી મહારાજ પણ ઘણી વખત સંતોની પરીક્ષા કરવા માટે પોતે એવી કસોટી કરતા. મહારાજ વડતાલમાં બિરાજમાન હતા ને એ સમયે નિત્યાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે સ્વામી, તમે સર્વે સંતો લક્ષ્મીનારાયણનું ધ્યાન કરો. એટલે નિત્યાનંદ સ્વામી કે ના મહારાજ, ધ્યાન તો તમારું થાય. પછી એક સંત હતા એ ઊભા થયા સભામાં અને કહે હા મહારાજ, જો તમારી આજ્ઞા હોય તો હું લક્ષ્મીનારાયણનું ધ્યાન કરું. મહારાજ કે સાધુરામ, અમે તમને નથી કહેતા. અને કીધું હોય કોને કીધું હોય? જેવા યથાર્થ હોય કે જેને કંઈ નિષ્ઠામાં ફેર ન પડે, ડગે એવા ન હોય, એને જ મહારાજ આજ્ઞા કરતા હોય. મહારાજે કીધું ને સિદ્ધિઓ કોને આવે?
કાચા પોચા નિશ્ચયવાળાને ન આવે. જેને પરિપૂર્ણ ભગવાનનો નિશ્ચય હોય એમને સિદ્ધિઓ આવે છે. એટલે પેલા સાધુ હતા એ બેસી ગયા. તત્વાનંદ સ્વામી ઊભા થયા. તત્વાનંદ સ્વામી ઊભા થઈને કહે કે બેટીરા બાપ, ध्यान तो तेरा ही होगा, दूसरा किसी का ध्यान नहीं होगा. हिंदुस्तानी साधु હતા. उत्तर हिंदुस्तानी भाषा में बोला, बेटीरा बाप, ध्यान तो तेरा ही होगा, दूसरा किसी का ध्यान नहीं होगा. महाराज के साधुराम તમારી વાત સાચી. શ્રીજી મહારાજે એક વખત એવી પણ આજ્ઞા કરેલી. સભા ભરાઈને બેઠી હતી ત્યારે મહારાજ કહે કે અમે જ્યારે ગેરહાજર હોઈએ ને ત્યારે મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવું. સંપ્રદાયમાં પ્રસંગ જાણીતો છે. મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરવાનું કહ્યું એટલે અમુક સંતો હતા એમણે તો ના પાડી દીધી. એમાં કૃષ્ણાનંદ સ્વામી ઊભા થયા અને પડકાર કર્યો, ધ્યાન તો મહારાજ તમારું જ થાય, તમારા સિવાય ગમે તેવો કોઈ સિદ્ધ હોય, મુક્ત હોય, અનાદિ મુક્ત હોય કે અક્ષર મુક્ત હોય, એમનું ક્યારેય ધ્યાન ન થાય. મહારાજ કહે પણ મુક્તાનંદ સ્વામી છે તો ખૂબ મોટા છે, અમે અમારું ઐશ્વર્ય એમાં મૂકીએ તો? મહારાજ નહીં, તો પણ નહીં, ધ્યાન ન થાય. આજે તો સંપ્રદાયમાં આવું થઈ ગયું. માનસી પૂજા પણ ભગવાનના બદલે સાધુઓની થાય, પૂજા પણ ભગવાનના બદલે સાધુઓની થાય, થાળ પણ ભગવાનના સાથે સાથે સાધુઓને ધરાવાતા હોય. પણ આપણા સંપ્રદાયનો ઇતિહાસ જોઈએ, પૂર્વકાલીન ઇતિહાસ ઉપર થોડી દ્રષ્ટિ કરીએ તો આવું કોઈ કર્યું નથી. મહારાજ એટલે મહારાજ એક, બીજું અંતરમાં પૂજ્યપણું રાખવાનું, નમસ્કાર કરવાનું, દેવીય બુદ્ધિ, દેવ બુદ્ધિ રાખવાની, આવું સંતોએ રાખ્યું છે. મહારાજે પણ કહ્યું કે પૂર્વે અમારા ઘણા અવતાર થયા છે, એ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. મધ્યનું 38મું આવું કહે છે. પણ ધ્યાન ઉપાસના છે એક શ્રીજી મહારાજના સ્વરૂપની જ થાય. એટલે ખુદ શ્રીજી મહારાજ ઘણી વખત પોતાના સ્વરૂપ સિવાય અન્ય જગ્યાએ કોઈને જોડતા, તો પણ સંતો છે ત્યાં જોડાયા નથી. એ જ રીતે શ્રીજી મહારાજ પોતાને સર્વોપરી ન કહેવાનું કહેતા, તો પણ એવા જે યથાર્થ સંતો ભક્તો હતા એ મહારાજને મૂકીને ક્યાંય લેશ માત્ર એમની મનની વૃત્તિ ગઈ નથી. શ્રીજી મહારાજ ગાંફ ગામમાં પધાર્યા ને ગાંફ ગામમાં મહારાજે સભામાં વાત કરી. મહારાજ કહે, કોઈ પ્રતિપક્ષી અથવા અન્ય કોઈ પણ તમને પૂછે તો તમારે અમને બહુ તો નારદજી જેવા અને સનકાદિક જેવા કહેવા, એમનાથી મોટા બહુ ન કહેવા. એટલે બધા હરિભક્તો કે હા મહારાજ, જેમ તમે કહ્યું એમ જ અમે વર્તશું. પણ ગાંફ ગામના વસતા રાવળ, એને અંતરમાં જે સમજાયું હતું એ કેમ વિસરાય? ભલે ને મહારાજ કહેતા હોય તો પણ આપણે તો મહારાજને જેવા છે એવા કહેવા. એમાં ગામના મોટેરા હતા, એમણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. વસતા રાવળ સભામાં જઈને સૌથી આગળ બેસે. ક્યારેક બગાસું આવે, છીંક આવે, સ્વામિનારાયણ 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 આવું બોલે. આજુબાજુમાં બધા બેઠા એને થાય, કથા ભાગવતની સાંભળે છે ને બોલે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે કોઈએ કહ્યું, પૂર્વે થયેલા અવતારોએ તો આવા આવા મોટા કાર્યો કર્યા, તારા સ્વામિનારાયણે શું કર્યું? એટલે વસતા રાવળને તો મહારાજનો હૃદયથી એવો પરિપક્વ નિશ્ચય અને ઉપાસનાની સમજણની યથાર્થ ગાંઠ બેસી ગઈ હતી. વસતા રાવળે થોડા વધારે કેપમાં આવીને કહ્યું, પૂર્વે થયેલા અવતારોએ જેટલા જેટલા કંઈ કાર્ય કર્યા એ તો સ્વામિનારાયણે જેટલી આજ્ઞા કરી એટલું જ કર્યું છે. એટલે પેલા બધા લોકો હતા એમને તો વસતા રાવળ પ્રત્યે અભાવ દ્રષ્ટિ થઈ ગઈ.
પોતાનું જ ઊંચું રાખે છે, બીજાનું તો આમ કરે છે. અને હરિભક્તોને પણ એમ થયું કે મહારાજે ના પાડી હતી કે અમને બહુ તો નારદજી જેવા ને સનકાદિક જેવા કહેવા, છતાંય આ વસ્તા રાવળે મહારાજની આજ્ઞા લોપી અને આવું બોલ્યા. એટલે હરિભક્તોએ નક્કી કર્યું આજથી વસ્તા રાવળ આપણા સત્સંગીઓના મંડળમાંથી વિમુખ, એમની સાથે કોઈએ વ્યવહાર રાખવો નહીં. દિવસો પસાર થયા પણ વસ્તા રાવળને તો કેપ મહારાજનો હતો. અને શ્રીજી મહારાજે લખ્યું છે કે જેને ભગવાનનું આવું સ્વરૂપ યથાર્થ ઓળખામાં આવે એ જંગલમાં બેઠો હોય તો પણ એમ માને કે હું અનંત પ્રકારની રાજ્ય સમૃદ્ધિઓની વચ્ચે છું. અને કદાચ રાજ્ય સમૃદ્ધિઓની વચ્ચે બેઠો હોય તો પણ એને જંગલમાં બેઠો હોય એમના જેવું એકલપણું લાગે. આ લોકનું એમને કંઈ બંધન ન હોય, અનંત પ્રકારના એમને દુઃખ આવી પડે કે અનંત પ્રકારના સુખ આવે, એણે કરીને એ રાજી પણ ન થાય ને કુરાજી પણ ન થાય. કારણ કે એનું લક્ષ્ય જ આખું જુદું છે. બીજા બધા લક્ષ્ય છે તો આ લોકના સુખી દુઃખી થવાના, કોઈનો સપોર્ટ કોઈનો અનસપોર્ટ, એમના બધા લક્ષ્ય છે. વસ્તા રાવળ તો એકલા મહારાજનું ભજન કરે. 4-6 મહિના થયા ને શ્રીજી મહારાજ ફરીને પાછા વિચરણ કરતા કરતા ગામ પધાર્યા. બધા હરિભક્તોએ મહારાજને દંડવટ કર્યા, દર્શન કર્યા, પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યો. પણ વસ્તા રાવળે દૂરથી દંડવટ કર્યા ને દૂરથી પ્રણામ કર્યા. એટલે મહારાજે ભક્તોને પૂછ્યું કે ભક્તો, કેમ વસ્તા રાવળ દૂર ઊભા ઊભા દર્શન કરે છે, એમને કંઈ સૂતક છે? ના મહારાજ, એને કંઈ સૂતક નથી. સત્સંગમાં ઘણાને સૂતક લાગી ગયું હોય, સમજણનું સૂતક છે એનું. જન્મ મરણનું સૂતક તો પાળવાનું હોય, એ સૂતક તો શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર જેટલા દિવસ જેને રાખવાનું કહ્યું એટલું રાખવાનું હોય. પણ સમજણનું સૂતક જેને રહી ને, હા, એને પણ ભગવાનથી ઘણું છેટું થઈ જતું હોય. બીજા બધા સૂતક છે ને એ આપણા હાથમાં નથી. એ તો ઈશ્વર ઈચ્છા અનુસાર કોઈનો જન્મ અને મૃત્યુ થાય તો એ સૂતક આવે. પણ સમજણનું સૂતક આવવા દેવું કંઈ નહીં, એ આપણા હાથમાં જ. જોઈએ એવી સમજણ ન આવે અને ભગવાનથી અને ભગવાનના સાધુઓથી છેટાપણું થઈ જાય તો એ આપણી માન્યતાનું સૂતક છે. અને એ સૂતક એવું છે, ઓલા તો 2-5 દિવસમાં ટળી જાય, સૂતક પૂરા થઈ જાય. આ જ્યાં સુધી માન્યતા બદલે નહીં ત્યાં સુધી એ સૂતક રહે. અને એટલું ભગવાનને સાધુથી દૂર પણ જ રહે. વસ્તા રાવળ દૂરથી દર્શન કરતા હતા એટલે હરિભક્તોએ કહ્યું કે મહારાજ, એમને સૂતક તો નથી, પણ તમે ના પાડીથી છતાં પણ એમણે તમને સર્વ અવતારના અવતારી સર્વોપરી કયા, એટલે અમે બધા હરિભક્તોએ વિમુખ કર્યા છે. અને મહારાજ આવો પ્રસંગ બન્યો હતો. મહારાજ વસ્તા રાવળ પાસે ગયા, મહારાજ એમને ભેટી પડ્યા અને વસ્તા રાવળની પીઠ ઉપર હાથ થાબડીને મહારાજ કહે, વસ્તા રાવળ, એ અમને સર્વોપરી કહેજો, કહેજો ને કહેજો. 3 વખત મહારાજ આવું બોલ્યા. ત્યારે હરિભક્તોને સમજાયું ખામી તો આપણી સમજણમાં છે, વસ્તા રાવળની નહીં. કદાચ આપણે એમ માનતા હતા કે આપણે મહારાજથી નજીક અને મહારાજની આપણે આજ્ઞા પાડી, પણ વિમુખ થવા છતાંય શ્રીજી મહારાજને જેવા સમજવા જોઈએ એવું સમજવાનું વસ્તા રાવળે મૂક્યું નહીં. સત્સંગી જીવન ગ્રંથ લખવાની જ્યારે શરૂઆત થઈ ત્યારે મહારાજે કહ્યું કે અમને કેવા લખશો? ત્યારે બધા સંતો હતા એક બાજુ, મહારાજ તમને બહુ તો પૂર્વે થયેલા અવતારો જેવા લખીએ. નિત્યાનંદ સ્વામી કે નહીં મહારાજ, સત્સંગી જીવન ગ્રંથમાં તો હું તમને સર્વોપરી જ લખવાનું કહું છું. બધા સંતોને મહારાજ કે આ નિત્યાનંદ સ્વામી સમજતા નથી. નિત્યાનંદ સ્વામી માની જાઓ, નહીતર વિમુખ થવું પડશે. મહારાજ, તમારો કીરો વિમુખ થાયશ પણ સમજણમાં ફેર નહીં કરું. અને 7 દિવસ સુધી એવું કહેવાય કે નિત્યાનંદ સ્વામી છે એ વિમુખ થઈને રહ્યા. 7 દિવસ પછી મહારાજ કહે, સંતો, નિત્યાનંદ સ્વામી જે સમજે છે એ બરોબર છે, તમે આવી જ સમજણ રાખજો.
એટલે શ્રીજી મહારાજ છે એ ક્યારેક આવી કસોટી કરતા તો પણ એમાંથી જે સાચા સંતો ભક્તો હતા એ ક્યારેય પાછા ન પડતા. અદ્ભુતાનંદ સ્વામીએ એક સુંદર વાત કરી છે. આજ તો આવા બધા પ્રસંગો જ કેવા છે. અદ્ભુતાનંદ સ્વામી 12 સંતોનું મંડળ લઈને સત્સંગ વિચરણ કરવા ગયેલા. સ્વામી પાછા પધાર્યા એટલે મહારાજે કહ્યું કે સ્વામી, તમે જ્યારે હરિભક્તોને વાત કરો ત્યારે અમારી વાતનો પ્રસંગ નીકળે ત્યારે અમને તમે કોના જેવા કહો? મહારાજ, તમને તો દત્તાત્રેય જેવા, કપિલજી જેવા, નારદજી જેવા આવા કહીને અમે વર્ણવીએ. મહારાજ કહે, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ અમે તમને મળ્યા છતાં પણ જોઈએ એવો તમે મહિમા કહેતા નથી. મહારાજે એક દ્રષ્ટાંત આપ્યું કે અડધો ભાર પૈસાના કોઈએ મૂળા ખાધા હોય અને પછી ગમે તેટલા ભાતના પકવાન ખાય તો પણ મૂળાનો સ્વાદ એમનો ઓડકાર જાય નહીં. મહારાજે આવી વાત કરી એટલે અદ્ભુતાનંદ સ્વામી કહે, મહારાજ, અમારે તો તમને જોઈએ એવા યથાર્થ કહેવા છે, પણ સ્વામી પ્રશ્ન એ છે, અદ્ભુતાનંદ સ્વામી કહે, અમારે તો મહારાજ જોઈએ એવા તમને કહેવા છે, પણ તમે પ્રથમથી જ અમને એવી આજ્ઞા કરી હતી કે તમારે અમને આવા બહુ વર્ણવવા નહીં, એટલે અમે મહારાજ જીભ ઝાલીને બોલીએ છીએ. મહારાજ કહે, સ્વામી, આજથી હવે અમે જેવા છીએ એવા તમે અમને વર્ણવજો, કોઈ બાબતની તમે ખામી રાખશો નહીં. અને ત્યાર પછી એવું કહેવાય કે અદ્ભુતાનંદ સ્વામીએ પણ શ્રીજી મહારાજની એવી સર્વોપરી ઉપાસના છે એમની વાતો કરેલી. સ્વામીની વાતો, અદ્ભુતાનંદ સ્વામીની વાતોની અંદર પ્રસંગે પ્રસંગે આ વાતો આવે છે કે મહારાજનો પછી 2 મુખે જેટલો કહેવાય એટલો યથાર્થ મહિમા એ વર્ણવતા. એટલે શ્રીજી મહારાજ ઘણી વખત સંતો ભક્તોની કસોટી કરવા અને સમાજને અનુલક્ષી એ સમયના વાતાવરણ સામું જોઈ અને ઘણી વખત પોતે પણ જેવા છે એવું કહેવાની ના પાડતા હોય, તો પણ સાચા સંતોને ભક્તો મહારાજની સમજ, યથાર્થ જે ઉપાસના એમાં કંઈ ખામી ન રાખતા. બોચાસણના કાશીદાસ એમણે એમના પિતા કાનદાસજીને એક વખત કહ્યું કે પિતાજી, તમે મહારાજને કેવા સમજો? ત્યારે કાનદાસ કહે, બહુ તો શ્રીજી મહારાજ મહાપુરુષ જેવા સ્વામિનારાયણ કહેવાય, એનાથી મોટા હું ન માનું. અરે ના બાપા, મહારાજ તો ખૂબ મોટા છે. તો કાશીદાસ, તું કહે છો તો બહુ તો મોટા તો નારદજી જેવા ને સનકાદિક જેવા, બસ ને, એનાથી મોટા શું કહેવા? એનાથી તો મોટા કોણ હોય? કાશીદાસને એમ થયું, એમને મારા બાપાને સમજણની ઘેડ નહીં પડે. કાશીદાસે કહ્યું, એ તો જ્યારે સમય આવશે ને ત્યારે મહારાજ તમને ઓળખાવશે કે હું કેવો છું. કાનદાસજી એક વખત કંઈક કામકાજ પ્રસંગે વાડીએ ગયા. વાડીએ પોતાના ખેતરની અંદર જોયું તો અનંત વિમાનો, અને એ અનંત વિમાનોમાં કેટલાય સંતોના એમણે દર્શન કર્યા. નારદ સનકાદિક જેવા તો સંતોની હારમાળાઓ, અનેક પ્રકારના દેવતાઓ પણ પોતપોતાના વિમાનો લઈને આવેલા, અને એક બહુ મોટા વિમાન અને એમના ઊંચા સિંહાસન ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હતા. સર્વે દેવતાઓએ અને નારદ સનકાદિક સર્વેએ શ્રીજી મહારાજને પ્રણામ કર્યા. આવા દર્શન થયા. અને ત્યારે કાશીદાસના પિતા કાનદાસજી
એમણે શ્રીજી મહારાજનો પરિપક્વ નિશ્ચય થયો કે હું જેને સામાન્ય ભગવાન માનું છું એ કોઈ નારદ સનકાદિકનો એ અવતાર નથી, પણ એ તો મોટામાં મોટા અવતારના અવતાર એવા પુરુષોત્તમ નારાયણ છે. આવી ઉપાસનાની સમજણ સત્સંગની અંદર પણ સંતો ભક્તોમાં દિવસે દિવસે વૃદ્ધિ પામતી હોય. આજે પણ સત્સંગની અંદર એક બહુ મોટી ક્રાંતિ કેવી હોય તો એ ક્રાંતિ કહી શકાય કે છેલ્લા અમુક સમયથી આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજને જેવા છે એવા યથાર્થ ઓળખાવાનો સારો સમય આવ્યો છે. આજથી 30, 35 કે 40, 50 વર્ષ પહેલાં આવું નહોતું. શા માટે? સમાજમાં લોકોને કેવું લાગશે? આપણે આવી વાતો કરીશું તો બીજા લોકોને ગમશે કે નહીં, એના આધારે પણ કેટલીક વાતો છે એ મર્યાદિત પ્રમાણમાં કહેવાતી. પણ આજે લગભગ જે કોઈ સંતો ભક્તો છે મહારાજ પરાયણ થઈ ગયા છે. મહારાજ 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 શ્રીજી મહારાજની મૂર્તિ, મહારાજની સેવા પૂજા, મહારાજની આરતી સ્તુતિ જે કાંઈ છે એ શ્રીજી મહારાજ પરખ થઈ ગયું. અને આવું થવામાં પણ બહુ મોટો લાભ એ આજે આપણને મળ્યો છે, કારણ કે આપણે તકમાં આવી ગયા છીએ. નહીતર આજે ઉપાસનામાં પણ ઘણું એવું થાય છે. શાસ્ત્રો ભણીને આવે તો પછી બહુ રામાનુજ વેદાંતનો અભ્યાસ કર્યો હોય તો ઉપાસનાનો માર્ગ છે આખો બદલાઈ જાય અને એવું થઈ જાય કે એનું તિલક છે સાચું, આપણા તિલકમાં થોડોક લીટો લાંબો કરી દઈએ. અને એવું અમુક અમુક જગ્યાએ થતું પણ હોય. અમુક જગ્યાએ આવી ભ્રમણાત્મક વાતો પણ સંપ્રદાયની અંદર હોય અને જેના કારણે યથાર્થ જો કોઈ સાચા માલવી સંત સદગુરુ ન મળ્યા હોય તો એમ મનાઈ જાય કે ના, આ તો મહારાજના જ વચન છે, આપણે ક્યાં ખોટું સમજીએ છીએ. એવી 5 વાતો તમને કહું જેમાં શ્રીજી મહારાજે સ્વયં પોતે એવી વાતો કરી હોય, પાછી શાસ્ત્ર પ્રમાણિત હોય, શાસ્ત્રમાં બંધ બેસતી હોય. શાસ્ત્ર એટલે પાછા કોઈ ઇતર શાસ્ત્રની વાત નથી, પણ સ્વયં શ્રીજી મહારાજે કહેલા શિક્ષાપત્રી અને વચનામૃત જેવા સ્વામિનારાયણ સંપ્રદાયના આધાર સ્તંભરૂપ શાસ્ત્રોમાં મહારાજે આવી વાત કરી હોય અને એના કારણે ભ્રમણા છે પેદા થતી હોય. સૌથી પહેલું એ, શ્રીજી મહારાજ જ્યારે હયાત હતા ત્યારે કોઈ અન્ય ઉપાસક ભક્ત મહારાજ પાસે આવે અને મહારાજ એમને સમાધિ કરાવતા. સમાધિમાં શું કરાવતા? પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા. રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે, દેખે હનુમાન ના હનુમાન, જેવો ભાવ તેવા ભગવાન. કોઈ રામ ભક્ત રામ ઉપાસી મહારાજની પાસે આવે તો મહારાજ એને રામ રૂપે દર્શન દે. કૃષ્ણ ઉપાસી આવ્યા હોય તો એને કૃષ્ણ રૂપે દર્શન દે. પછી એ શ્રીજી મહારાજનો ભક્ત થાય તો પણ મહારાજને કોના જેવા સમજે? સીધું સ્પષ્ટ છે. શું માને? કે જે રામ હતા એ રામ પોતે આવ્યા છે, જે કૃષ્ણ હતા એ કૃષ્ણ પોતે આવ્યા છે, અથવા જે જે ઈષ્ટદેવને પોતા માનતો હોય એ રૂપે મહારાજને માનવા લાગે. એટલે મહારાજ જેવા છે એવા સમજણમાં ન આવ્યા, પણ પોતાના ઈષ્ટદેવ રૂપે એ મહારાજને માનવા લાગ્યા.
બીજું, શ્રીજી મહારાજનો જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે સત્સંગની અંદર એ કથા આવે છે. મહારાજે બદ્રિકાશ્રમની અંદર જ્યારે ધર્મ ભક્તિ વગેરે સર્વે ઋષિઓની સભા ભરાઈને બેઠી હતી અને દુર્વાસા મુનિ આવ્યા, શાપ થયો, ત્યારે નારાયણ છે એમણે કહ્યું કે આ શાપ અમારી ઈચ્છાથી થયો છે અને અમારે જ આ લોકની અંદર અવતાર ધારણ કરવો હતો, એટલે અમે આ દુર્વાસાના શાપને નિમિત્ત બનાવ્યો. અથવા એવી પણ વાત આવે કે જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતા એમને આ પૃથ્વી પર આવ્યા પછી અસહ્ય કષ્ટો પડવા લાગ્યા અને વૃંદાવન વગેરે જગ્યાએ ગયા ત્યારે એમણે પણ સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થયા અને કહ્યું કે અમે તમારા ઘેર અવતાર લેશું. એટલે આમાંથી બે પ્રકારની સમજ પેદા થાય છે કે સ્વામિનારાયણ એ પોતે નરનારાયણ જ છે, પણ મહારાજે તો એમની સ્પષ્ટીકરણ અલગ અલગ જગ્યાએ ખૂબ કર્યું છે. મહારાજે કહ્યું કે એ તો આ ભારત દેશના ભોમિયા છે, એટલે અમે નરનારાયણને સાથે લીધા છે, આવું કહ્યું છે. ત્રીજું, મહારાજ જ્યારે વચનામૃત ગ્રંથમાં જ્યારે પ્રતિપાદન કરતા હોય એમાં પણ મધ્યનું 64મું વચનામૃત વાંચીએ, અન્ય ઘણા વચનામૃતોની અંદર શ્રી કૃષ્ણ અવતારનું એટલું બધું મહારાજે મહાત્મ્ય કહ્યું હોય, એટલું બધું મહાત્મ્ય કહ્યું હોય કે પોતાનો અવતાર પણ ત્યાં ગૌણ કરી દીધો હોય. આવી બધી વાતો કરી હોય એટલે સીધું સ્પષ્ટ આપણે વાંચીએ એટલે આપણને એવું મનાય કે ના, મહારાજ છે શ્રી કૃષ્ણના ભક્ત છે, અથવા એમના કરતાં મહારાજનો અવતાર થોડો નાનો છે. પણ જો સંતોએ વચનામૃત જ્યારે પૂર્ણ થતું હોય ત્યારે લખ્યું છે, સંતોએ સ્પષ્ટ રીતે લખ્યું કે જે શ્રી કૃષ્ણની વાત કરી એ તો સાક્ષાત ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે, એમ સર્વે સંતો સમજતા હવા. પરોક્ષપણે ઘણી વખત શ્રીજી મહારાજે આવી વાતો કરી હોય તો એના કારણે પણ ઘણી વખત આવી ભ્રમણા પેદા થાય કે મહારાજ છે એ સર્વોપરી નથી, સર્વ અવતારનું કારણ એ તત્વ નથી. ચોથું, શિક્ષાપત્રીનું આલેખન થયું એમાં તો મહારાજે એક વૈષ્ણવ ધારાની સલામતી માટે શાસ્ત્રોનો મર્યાદા ક્રમ ધ્યાનમાં રાખી અને વારંવાર શ્રી કૃષ્ણ શબ્દનો પ્રયોગ કર્યો અને ત્યાં સુધી મહારાજે લખ્યું કે એવા વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ મૃદિ ચિંતયે, વૃંદાવનના વિશે વિહાર કરનારા એવા ભગવાન શ્રી કૃષ્ણનું હું હૃદયમાં ધ્યાન કરું છું. આવી વાતો છે જ્યારે સત્સંગી ભક્તો સાંભળે ત્યારે તો કદાચ થોડી ઘણી અસર થાય, પણ પરોક્ષના લોકો સાંભળે એટલે શું થાય? સ્વામિનારાયણ તો ભક્ત છે. અને હજી એક પાંચમી વાત, શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં મંદિરો બંધાવ્યા. એમાં રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, આવી બધી મૂર્તિઓ પધરાવી. આટલી બધી મૂર્તિઓ પધરાવી અને છેલ્લે મુક્તાનંદ સ્વામી ના પાડતા હોવા છતાં પણ સત્સંગ સમાજની અને મુક્તાનંદ સ્વામીની સંપૂર્ણ હાએ હા નહોતી, મહારાજની સાથે એમનો ખભે ખભો નહોતો અને ના પાડી કે મહારાજ આ રીતે તમે પ્રગટ સ્વરૂપ તમારું પધરાવો તો એ પાછળથી ગૂંચવડો ઊભો થશે, માટે મહારાજ એ ન પધરાવો તો સારું. દેવતાઓ આવા બધા દેવોની પ્રતિષ્ઠા કરી એટલે પણ ઘણાને પ્રશ્ન આજે થતો હોય કે નામ સ્વામિનારાયણ મંદિર અને મૂર્તિઓ આ કેમ? પણ એનું એક સ્પષ્ટ નિરાકરણ એ છે કે જુઓ,
ભલે મહારાજની સ્થાપિત મૂર્તિઓ હોય, જિંદગી પર્યંત એમની સેવા પૂજા કરનારા બ્રહ્મચારી કે સંતો હોય, મૂર્તિઓની સેવા પૂજા કોની કરતા હોય? રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ વગેરેની. તો એને અંતકાળે તેડવા કોણ આવે? અંતકાળે શ્રીજી મહારાજ જ તેડવા આવે છે. ક્યાંય એવું સાંભળ્યું કે ભાઈ મૂર્તિની ઉપાસના હતી એટલે તેડવા બીજું કોઈ આવ્યું? ના, શ્રીજી મહારાજ જ તેડવા આવે. બીજું, સેવા પૂજા એ મૂર્તિની કરતા હોય તો પણ નામ કોનું લેતા હોય? નામ સ્વામિનારાયણનું જ લેતા હોય. એટલે મહારાજની આ એક રીત ભાત એવી અલૌકિક છે. આ દિવ્ય માયા કહેવાય. આમાં સારા સારા મોહ પામી જાય કે આમાં સાચું સમજવું શું. મુક્તાનંદ સ્વામીની અનિચ્છા હોવા છતાં પણ શ્રીજી મહારાજે પછી પ્રગટ સ્વરૂપ એવા વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા અને પોતાની સર્વોપરિતાની મોહર મારી દીધી કે હું જ અવતારનો અવતારી કારણ હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે મારું ઓરચા સ્વરૂપ એ બિરાજમાન છે. એટલે ક્યારેક આવી સંપ્રદાયની અંદર જ્યારે વાતો આવે ત્યારે પ્રશ્ન થતો હોય કે આમાંથી સાચું શું? પણ સૌથી કરતાં જો મોટું કોઈ પ્રમાણ હોય તો એ શબ્દ પ્રમાણ શાસ્ત્રોમાં લખ્યું છે. પ્રમાણ ઘણી બધી પ્રકારના છે. અનુમાન પ્રમાણ છે, ઉપમાન પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે, ઐતિહ્ય પ્રમાણ છે, 8-10 પ્રકારના પ્રમાણ છે. પણ શબ્દ પ્રમાણ એ સૌથી મોટું પ્રમાણ માનવામાં આવે છે. અને એટલા માટે જ બ્રહ્મસૂત્રોની અંદર એવું લખ્યું, શાસ્ત્ર યોનિત્વાત. ભગવાન છે એ કેવી રીતે ઓળખવા, કેમ ઓળખવા? તો લખ્યું શાસ્ત્ર યોનિત્વાત. ભગવાનના વિષયમાં તો શાસ્ત્રના જે શબ્દ છે એના જેવું બળવાન કોઈ મોટું પ્રમાણ નહીં. અને ત્યારે શબ્દ પ્રમાણની દ્રષ્ટિએ જુઓ તો શ્રીજી મહારાજ છે એમણે શ્રીજી મહારાજના સૌથી મોટેરા વડેરા સંત એવા કોઈ હોય તો એ ગોપાળાનંદ સ્વામી હતા. એ સમયે બંને આચાર્યોના કાંડા પણ શ્રીજી મહારાજે જેમના હાથમાં મૂક્યા હતા એવા ગોપાળાનંદ સ્વામીને ઉંબરેઠમાં મહારાજે દિવ્ય સ્વરૂપે દર્શન આપીને કહ્યું કે સ્વામી, મારું સર્વાવતારીપણું પુરુષોત્તમપણું પ્રવર્તાવજો, નહીતર આને આ દેહમાં તમને 1000 વર્ષ સુધી રાખીશું. આ શબ્દ પ્રમાણ કહેવાય. સાથે સાથે મહારાજે દર્શન આપીને કહ્યું એટલે પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. અનુમાન કરવાની કોઈ વાત જ નથી આમાં. મહારાજે ગોપાળાનંદ સ્વામીને આવું કહ્યું ને પછી ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમ નિરૂપણ નામનો એક ગ્રંથ રચ્યો. અને આ પુરુષોત્તમ નિરૂપણ ગ્રંથ એ આજે સંપ્રદાયની અંદર બહુ પ્રસિદ્ધ છે. અને ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીએ મહારાજના સર્વોપરીપણાની વાતો ખૂબ કરી. એ સમયે મહારાજની આવી વાતો કરનારા નંદ સંતોને મુશ્કેલી ઘણી પડતી. ગોપાળાનંદ સ્વામીને પણ મુશ્કેલી પડતી, ગુણાતીતાનંદ બાપને પણ એ મુશ્કેલીઓ પડતી. નિર્ગુણદાસ સ્વામી થયા અમદાવાદની અંદર, એમની સાથે પણ આવો પ્રસંગ બનેલો. નિર્ગુણદાસ સ્વામી છે મહારાજને આવી બધી વાતો સર્વોપરીપણાની કરે એટલે એક દિવસ નક્કી કર્યું કે હવે આપણે નિર્ગુણદાસ સ્વામી છે એમને સત્સંગમાંથી કાઢી મૂકવા. પણ રક્ષણહાર તો કોણ છે? મહારાજ પોતે. શ્રીજી મહારાજે રાત્રે અયોધ્યા પ્રસાદજી મહારાજને દર્શન આપી છડી અડાડીને કહ્યું, અયોધ્યા પ્રસાદજી, અમે તમને શા માટે ગાદી ઉપર બેસાડ્યા છે? મારો આ સાધુ મારું સર્વોપરીપણું ઓળખાવે તો એમાં તમને કચવાટ થાય છે? અને આમાં આટલો મોટો ટંટો કરવાનો, આટલો બધો વિરોધ, અને તમે પણ કંઈ ન કરી શકો? માટે આવતીકાલે આ ઝઘડો પતી જવો જોઈએ. અયોધ્યા પ્રસાદજી મહારાજે બે હાથ જોડીને મહારાજને કહ્યું કે હા મહારાજ, આવતીકાલે એ બધું શાંત થઈ જશે. અને ઇતિહાસ સાક્ષી પૂરે કે નિર્ગુણદાસજી સ્વામી એમને આ સ્વામી છે એમને મહારાજે
આચાર્ય મહારાજશ્રીએ કહ્યું કે આવતીકાલે સંતોની પંક્તિ થાય એટલે તમે પીરસવા માટે આવજો. અરે મહારાજશ્રી, પણ હું પીરસવા કઈ રીતે આવી શકું? આ સાધુઓ તો બધો મારો વિરોધ કરે છે, મને તો સંપ્રદાયમાંથી બહાર કાઢી મેળવાની વાત છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું, ના, અમારી વાત સૌ કોઈ સાંભળે છે, અમે કહીશું એટલે સંતો કંઈ નહીં બોલે. અને નિર્ગુણદાસ સ્વામીના હાથે મહારાજશ્રીએ પંક્તિમાં બધાને પીરસાવડાવ્યું અને જે આ ઝઘડો હતો એ શાંત થયો. ત્યારે વચનામૃત ગ્રંથની અંદર પણ મહારાજે આવી વાતો કરી હોય તો એમાંથી ઉત્કૃષ્ટ વાતો છે એમનો સ્વીકાર કરવો. એક છેલ્લી સમજ છે આ ઉપાસનાની બાબતમાં આપણે શીખીએ. શંકરાચાર્યજી મહારાજ છે એમણે શાસ્ત્રોની અંદર જે શ્રુતિઓ છે એમના બે વિભાગ કર્યા, મુખ્ય અને ગૌણ. નિરાકારનું પ્રતિપાદન કરનારી જે શ્રુતિઓ હતી એ બધાને મુખ્ય કહી, કારણ કે પોતે નિરાકાર બ્રહ્મના ઉપાસક હતા. સાકાર પ્રતિપાદન કરનારી શ્રુતિઓને ગૌણપણે વર્ણન કરી. પણ એમના પછી રામાનુજાચાર્યજી થયા, એમણે કહ્યું કે ના, શાસ્ત્રોની અંદર ક્યારેય આવું હોય નહીં, મુખ્ય અને ગૌણપણું શાસ્ત્રમાં ન હોય. એટલે એ બંનેનું સમાધાન કરનારી જે શ્રુતિઓ હતી એમણે ઘટક શ્રુતિ એવું નામ આપ્યું. બેયનું સમાધાન કરનારી શ્રુતિઓ. આ ઘટક શ્રુતિઓને આધારે શાસ્ત્રોની વચ્ચે જે મતભેદો ઊભા થતા હતા અને જે સમજણમાં લોકોને મતભેદ ઊભા થતા હતા એ ઘટક શ્રુતિઓને કારણે શાંત થઈ ગયા. એમ સ્વયં શ્રીજી મહારાજે જે વાતો કરી હોય એમાં પણ અમુક વાતો છે એ સાધક કક્ષાએથી બોલાઈ હોય, અમુક વાતો છે શ્રીજી મહારાજ પોતે અવતાર ધરીને આવ્યા છે એ રીતે બોલ્યા હોય, અને અમુક પોતે સર્વોપરી છે એ રીતે બોલ્યા હોય. શાસ્ત્રોમાં શ્રીજી મહારાજનો દરેક પ્રકારનો રોલ છે વચનામૃત ગ્રંથમાં. તો એમાં પોતાની સમજણ પ્રમાણે કોઈ એવું ગ્રહણ કરી લે કે જે શ્રી કૃષ્ણ પરક મહારાજ બોલ્યા છે એ જ સાચું, તો ઘણા એવું પણ ગ્રહણ કરી લે. ના, મહારાજે જે સર્વોપરી પ્રણાનું પ્રતિપાદન કર્યું છે એ જ સાચું, બીજું બધું ખોટું. પણ એમનું સ્પષ્ટીકરણ કરતા શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં એવું કહે છે, એતેષુ યાની વાક્યાની શ્રી કૃષ્ણસ્ય પરસ્ય ચ અત્યુત્કર્ષ પરાણીષુ તથા ભક્તિ વિરાગયો. જે ભગવાનના અતિશય ઉત્કૃષ્ટપણાને કહેતી હોય એ વાતને માન્ય કરવી. કઈ વાતને? ઉત્કૃષ્ટપણું જેમાં પ્રતિપાદન થતું હોય એ વાતને માન્ય કરવાનું સ્વયં શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે. એટલે સારનો સાર એક જ વાત છે કે મહારાજના જ વચનો હોય, પણ એમાં મુખ્ય ગૌણ એવો ભેદ નહીં કરવો, પરંતુ અત્યુત્કર્ષ પરાણી જે અત્યંત શ્રીજી મહારાજનો ઉત્કર્ષ કહેનારી વાતો હોય એમને મુખ્યપણે માનવી અને એ પ્રમાણે આપણે અનુસરણ કરીએ તો શ્રીજી મહારાજની ઉપાસના એ આપણને શુદ્ધ સમજાય કહેવાય. અને મહારાજની આ વાતો પ્રત્યે આપણને જેટલો વિશ્વાસ આવે એટલો કેફ આવે. આનંદાનંદ બ્રહ્મચારી એક વખત વિચરણ કરતા કરતા રોહિશાળા ગામમાં પધાર્યા. આ ઉપાસનાનો કેફ અને બળ કેવું એમની છેલ્લી વાત કહીએ. સ્વામી બળેવનો દિવસ હતો, રક્ષાબંધનનો દિવસ હતો. સ્વામી મંદિરની ઉપર મેળા જેવું હતું, ત્યાં પૂજા કરતા હતા. અને ગામમાં એક બ્રાહ્મણ હરિભક્ત હતા, એ સ્વામીની પાસે પૂજા કરવા માટે આવ્યા. એમણે પણ બ્રાહ્મણે બળેવના દિવસે જનોઈ બદલી પૂજા વિધિ કરી અને એમ થયું કે ચાલો સ્વામીના દર્શન કરું. આનંદાનંદ બ્રહ્મચારીને દંડવટ કર્યા, બાજુમાં બેઠા થોડી વાર. સ્વામીએ પૂજા સંકેલી. પછી સ્વામીએ કહ્યું કે
ભગવાનજી ભાઈ, એમનું નામ હતું ભગવાનજી, તમે મને કેવા જાણો? મહારાજની વાત ન કરી હો, પહેલાં કહ્યું કે તમે મને કેવા જાણો? એટલે એમણે કહ્યું કે તમે તો વાસુદેવ નારાયણનો અવતાર, કારણ કે શ્રીજી મહારાજે તમારી પૂજા કરી હતી, એટલે તમે તો આવા મોટા અવતાર તુલ્ય. એટલે સ્વામી કહે સારું, તું ચૂડા ગામનો હરિશંકર એમને કેવો માન? કારણ કે મહારાજ વખતે આ હરિશંકર હતો એ ભગવાન થઈને પૂજાતો, અને ઘણા બધા શ્રીજી મહારાજના દીક્ષિત સાધુઓ પણ એમની પાછળ ફના થઈ ગયેલા ને ત્યાં જતા રહેલા એમની પાસે. એટલે આ ભગવાનજીએ કહ્યું કે એ પણ ભગવાનનો અવતાર તો ખરો, અને આત્મવિરોધીની ભક્તિનું એક લક્ષણ લખ્યું છે, આત્મવિરોધીની, એટલે કે જે પોતાને નિષ્ઠા હોય એમાં વિરોધ કરનારી વાત આવે એટલે એમના પ્રત્યેને દ્વેષ થઈ જાય તો એ ભક્તિ સાચી. આત્મ અવિરોધીની એવી ભક્તિ, એમનું લક્ષણ નારદજીએ કર્યું. એ પ્રમાણે આનંદાનંદ બ્રહ્મચારીને થયું કે અવતારના અવતાર એવા શ્રીજી મહારાજનો ભગત એની તિલક ચાંદલો પૂજાપાઠ કરે અને બીજાને પણ પાછો અવતાર કહે છે. આનંદાનંદ બ્રહ્મચારીએ કહ્યું કે 3 દિવસમાં જો હરિશંકરનું મૃત્યુ ન થાય તો હું સ્વામિનારાયણનો પાક્કો નૈષ્ઠિક બ્રહ્મચારી નહીં. મહારાજની ઉપાસનાના કેફ અને બળથી બોલ્યા હો. અને કહ્યું જા, તું પણ જોઈએ એવા મહારાજને સમજતો નથી, મેળી નીચે ઉતરી જા. આનંદાનંદ બ્રહ્મચારી થોડા કોપાયમાન થયા, આવું બોલ્યા એટલે ભૂદેવ તો જતા રહ્યા. 3જે દિવસે સવારે ગામમાં નદીએ સ્નાન કરવા જતા હતા, ત્યાં મેલો આવ્યો કાગળ, ચૂડાવાળા હરિશંકરનું મૃત્યુ થયું છે. આ ઉપાસનાનું બળ અને તાકાત છે કે એ ધારે એવા પરિણામ પોતાના જીવનમાં અને આ સૃષ્ટિની અંદર પણ ફેરવી શકતા હોય. ત્યારે સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજની સાચી ઉપાસનાના ધારક એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા. સર્વે અવતારોને નમસ્કાર, પૂજા વગેરે કર્યું, અને છતાંય મહારાજને જોઈએ એવા પોતે યથાર્થ સમજ્યા. આજે પરંપરામાં લોકો એવું માનતા હોય કે ગુરુકુલમાં આજે જોઈએ એવી ચોખ્ખી ઉપાસના નહીં, ચોખ્ખી ઉપાસના આ જ છે. વાતો તો બહુ કરે બધી ઉપાસનાની લોકો, પણ બધા અવતારોને માનવા, પૂજવા, અને છતાંય સર્વોપરી શ્રીજી મહારાજની જો સેવા પૂજા થતી હોય તો એ સાક્ષાત આપણા નીલકંઠ ધામમાં થાય છે. બધા અવતારોની સેવા પૂજા માન્ય, શ્રીજી મહારાજ પ્રતિપાદિત સર્વે ગ્રંથોને દેવતાઓને માન્ય કરી, અને છતાંય મહારાજને મોટા કહેવાવાળા તો છે, પણ મોટા કહીને માનવા, પૂજવા, પ્રગટ ભાવથી એવી સેવા પૂજા આપણા આવા સ્થાનોની અંદર થાય છે. અને ત્યારે જો ગુરુકુલ પરિવારની એક શ્રેષ્ઠ પહેચાન હોય તો એ છે કે ત્યાં જેવી ભગવત સેવા પૂજા થાય છે એવી ક્યાંય થતી નથી. શા માટે? મહારાજનો ભારોભાર આ પરંપરાની અંદર આવો મહિમા ઉતરો છે. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ, આપણે પણ આ પરંપરાના સાધુઓ સાથે જોડાયા છીએ તો એક દિવસ આપણા જીવનની અંદર પણ, આપણા જીવમાં પણ આવી ઉપાસનાનું બળ આવે. અને શ્રીજી મહારાજે અહીંયા જે વાત કરી કે ઉપાસના વિના કોઈ સાધન સિદ્ધ થતા નથી, ત્યારે મોક્ષરૂપી સાધન એ ઉપાસનાના બળથી જ સિદ્ધ થાય છે. ત્યારે ઉપાસનાનું બળ આપણા હૃદયમાં દિવસે દિવસે વૃદ્ધિ પામતું જાય એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.